90% લોકો બ્લાઉઝ બનાવતી વખતે આવી ભૂલ કરતા હોય છે અને પછી બ્લાઉઝનું ફિટિંગ ખરાબ થાય છે. તો આજના વિડીયોમાં આપણે એવા જ એક અગત્યના ટૉપિક પર વાત કરીશું કે બ્લાઉઝ કટિંગ કરતાં પહેલાં એવી શું ભૂલ થતી હોય છે કે બ્લાઉઝનું ફિટિંગ ખરાબ થાય છે. અને વિડીયોમાં આગળ કટિંગને લગતી એક ટિપ્સ આપેલી છે. જો તમારે એક જ સાઇઝના 3 થી 4 બ્લાઉઝ કટિંગ કરવાના હોય તો એ કટિંગ કેવી રીતે કરવું. તો આજનો ટૉપિક છે અસ્તર વોશ કર્યા પછી બ્લાઉઝ કટિંગ કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું. તમારે પણ કટિંગ અને સ્ટિચિંગ બરાબર હોવા છતાં ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તમે પણ આમાંથી એકાદી ભૂલ કરતા હશો. તો એ ભૂલ તમારાથી ક્યાં થાય છે તે જાણવા માટે ફૂલ વિડીયો વોચ કરવો પડશે જેથી ફિટિંગ સારું લાવી શકાય. તો અહીંયા તમે ધ્યાનથી સાંભળજો કે હું શું કહેવા માગું છું. તો આજનો ટૉપિક છે કે અસ્તર વોશ કર્યા પછી કટિંગ કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું. તો સૌથી પહેલાં તો અસ્તર વોશ કરવું શા માટે જરૂરી છે. તો બ્લાઉઝમાં લગભગ કોટન અસ્તરનો યુઝ થતો હોય છે અને અસ્તરનું કપડું પણ એકદમ પતલું હોય છે, માટે અસ્તરને વોશ કરો ત્યારે તે થોડુંક સંકોચાય છે અને હોય એના કરતાં નાનું થઈ જાય છે. તમે વોશ કર્યા વિના કટિંગ કરશો તો બ્લાઉઝનું ફિટિંગ બરાબર નથી આવતું અને એટલે જ કટિંગ કરતાં પહેલાં અસ્તર વોશ કરવું જરૂરી છે. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે અસ્તર વોશ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું. તો અસ્તર ધોતી વખતે ક્યારેય અસ્તરને ગરમ પાણીથી વોશ ન કરવું અને બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે અસ્તરને ખૂબ જોરથી મસળવું નહીં, કારણ કે અસ્તરનું કાપડ એકદમ પતલું હોય છે અને તેને જોરથી મસળવાથી તેનો શેપ ખરાબ થઈ જાય છે. તો આ અસ્તરને ધોવા માટે નોર્મલ ઠંડા પાણીમાં 15થી 20 મિનિટ પલાળી રાખવાનું છે અને પછી તેને નીચવવાનું નથી પણ થોડું પાણી કાઢી અને દોરી પર સૂકવી દેવાનું છે. આ અસ્તરને સૂકવતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે કે અસ્તરને તમે એકદમ ઝાપટ મારીને સૂકવશો તો તમારા હાથમાં જે 2 છેડા પકડેલા છે ત્યાંથી અસ્તર લાંબુ થાય છે અને પૂરા અસ્તરનો શેપ ખરાબ થાય છે. તો આનાથી પણ બ્લાઉઝનું ફિટિંગ બગડે છે. તો હવે પછીનો પોઈન્ટ છે કે અસ્તર વોશ કર્યા પછી તેને ઇસ્ત્રી કરવી ખૂબ જ જરૂરી છે. ઘણા સ્ટુડન્ટ ક્લાસમાં આવી ભૂલ કરતા હોય છે કે કટિંગ કરવા માટે જે કાપડ લાવે તે ઇસ્ત્રી કર્યા વિનાનું લાવે છે. તો તમે જ્યારે અસ્તરને વોશ કરો છો ત્યારે કાપડ સંકોચાઈ જાય છે અને ઇસ્ત્રી કર્યા પછી જેટલું કાપડ ખુલવાનું હશે તેટલું ખુલ્લી જાય છે અને કાપડમાં ક્રીઝ પણ નથી રહેતી. આ અસ્તરનું કાપડ લગભગ કોટન જ હોય છે, માટે ટેમ્પરેચર પણ થોડુંક વધારે રાખવું જેથી વ્યવસ્થિત ઇસ્ત્રી કરી શકાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કાપડ જ્યારે કોટનનું વધારે પતલું હોય ત્યારે વોશ કર્યા પછી આવી રીતે થાય છે. આ કાપડની ઓપન સાઈડ છે અને જ્યારે ઇસ્ત્રી કરો ત્યારે આને આમ જ રહેવા દેવાનું છે. સામેની સાઈડ છે તે બંધ સાઈડ છે. તો અહીંયા અસ્તરને ઇસ્ત્રી કરતી વખતે જે બંધ સાઈડ છે તેને સરખી કરવાની છે અને ઓપન સાઈડ જે કિનારીવાળો ભાગ છે તેને આમ જ રહેવા દેવાનો છે. તમે આ કિનારી સરખી કરશો ઇસ્ત્રી કરતી વખતે તો પૂરું કાપડ યુરેફ થઈ જાય છે અને કટિંગમાં તમને માપ લેતા પણ નથી ફાવતું અને ફિટિંગ પણ ખરાબ થાય છે. તો કાપડને વોશ કર્યા પછી અને કટિંગ કરતાં પહેલાં સૌથી મોટી ભૂલ અહીંયા થતી હોય છે. તો અહીંયા અસ્તરને ઇસ્ત્રી કરતી વખતે તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે કાપડની જે ફોલ્ડ સાઈડ છે, બંધ સાઈડ છે તેને વ્યવસ્થિત કરો. તો એ ફોલ્ડવાળી સાઈડ તમે બિલકુલ ક્રીઝ નહીં રાખો એટલે જે ત્રણેય ઓપન સાઈડ છે ત્યાં કાપડમાં જેટલો પણ ત્રાસ હશે, ક્રોસ હશે તે બધો નીકળી જશે. જો કાપડમાં ક્રીઝ હશે તો માપ ખોટા આવે છે અને ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. તો હવે આપણે કટિંગને લગતી ટિપ્સ જોવાની છે. તો જેટલા પણ બ્લાઉઝ એક જ સાઈઝના કટિંગ કરવાના છે તે મેં અહીંયા ત્રણેય એકસાથે રાખી લીધા છે. આ અસ્તરનો પન્નો પણ ઓછો છે અને કાપડ મીટર કરતાં પણ ઓછું છે. જ્યારે આટલું ઓછું કાપડ હોય અને તમારે હેવી સાઈઝનું બ્લાઉઝ કટિંગ કરવાનું હોય તો કઈ રીતે કટિંગ કરવું. ત્યારે આપણે 42 સાઈઝનું 4 ટક્સ બેલ્ટ બ્લાઉઝ કટિંગ કરવાના છીએ અને એક સાથે આપણે 3 બ્લાઉઝનું કટિંગ કરશું. તો ત્રણેય અસ્તરને મેં આ રીતે સેટ કરી લીધા છે.
ત્રણેય અસ્તર અલગ અલગ છે, માટે ત્રણેયની સાઇઝમાં થોડો થોડો ફરક છે. આપણે આગળ જોયું કે કોટન અસ્તરને વોશ કરવાથી ઇસ્ત્રી કરતા સુધી શું ધ્યાનમાં રાખવું. તો એ બધી ટિપ્સ ફોલો કરી અને આ કાપડને ઇસ્ત્રી કરેલી છે. તો તમે જોઈ શકો છો કાપડમાં કેટલો બધો ક્રોસ છે, અને એ બધો ક્રોસ આપણે ઓપન સાઈડ કાઢ્યો છે. તો હવે તમારે જ્યારે એકસાથે 3 બ્લાઉઝ કે વધારે બ્લાઉઝ કટિંગ કરવાના હોય ત્યારે કાપડની જે બંધ સાઈડ છે તે ત્રણેય સરખા રાખવાના છે. જે ત્રણેય ઓપન સાઈડ છે તે સરખી નહીં હોય તો ચાલશે, કારણ કે આપણે બ્લાઉઝનું માપ લેવાની શરૂઆત હંમેશા બંધ સાઈડથી કરતા હોઈએ છીએ. તો આવી રીતે એકસાથે ઝાઝા બ્લાઉઝ કટિંગ કરવાથી તમે તમારો સમય અને એનર્જી બંને બચાવી શકો છો. અને તમારે જે બ્લાઉઝ કટિંગ કરવામાં ટાઈમ લાગતો હોય, તમે ત્રણેય બ્લાઉઝ અલગ અલગ કટિંગ કરો તો વધારે ટાઈમ લાગે છે. તો તમે ઓછા સમયમાં કટિંગ કરી શકો અને કસ્ટમરને ટાઈમે બ્લાઉઝ આપી શકો. તો અત્યારે આપણે કટિંગ નથી જોવાના, પણ કસ્ટમરનું હજી એક બ્લાઉઝ હતું તે મેં ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરેલું જ છે. એને આ રીતે ગોઠવી અને કટિંગ કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમે સિલાઈ શીખી રહ્યા છો અને તમને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરવામાં બીક લાગે છે તો તમે મને કોમેન્ટ કરો. આપણે આગળ વિડીયોમાં જોઈશું કે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કેવી રીતે કરવું. અહીંયા જે પિંક બ્લાઉઝ કટિંગ કરેલું છે તે ડાયરેક્ટ કાપડ પર જ કટિંગ કર્યું છે, પણ એ અસ્તર થોડુંક વધારે નાનું હતું એટલે મેં અલગથી કટિંગ કર્યું છે. અને આ બીજા 3 અસ્તર જે કટિંગ કરવાના છે તેની ઉપર આ રીતે ગોઠવી દીધું છે, જેથી ફરીવાર બધા માપ ન લેવા પડે અને ઝડપથી કટિંગ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમે આગળનો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના જોયો હશે, તો હવે પછી તમારું અસ્તરના લીધે તો ક્યારેય બ્લાઉઝનું ફિટિંગ ખરાબ નહીં થાય. તો વોશ કરવાથી લઈ અને કટિંગ કર્યા સુધી જેટલી પણ ટિપ્સ આપી છે તે બધી જ ફોલો કરશો તો તમારું કટિંગ પણ ખૂબ સરસ થશે અને તમને સ્ટિચિંગમાં પણ ખૂબ મજા આવશે. બ્લાઉઝનું ફિટિંગ તો ક્યારેય પણ ખરાબ નહીં થાય. અને ફ્રેન્ડ્સ, તમારે કટિંગ અને સ્ટિચિંગમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો મને આ વિડીયોમાં કમેન્ટ કરો. આપણે તમારા એ પ્રોબ્લેમ દૂર કરીશું અને તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું. અને ફ્રેન્ડ્સ, તમારે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં કોઈ સ્ટિચિંગ કરે છે તો એને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ તેની ભૂલ સુધારી અને આવું ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકે. અને તમે પણ આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, અને સાથે એક લાઈક પણ કરતા જજો. તો આવા જ નવા વિડીયો સાથે તમારા પ્રોબ્લેમ દૂર કરવા માટે ફરી મળીશું. થેન્ક યુ.